જય એવા મંદિરે? હા. તું ક્યાં જાય છે? અરે અહીંયા કાંતાબેનના ઘરે જતી હતી. અચ્છા. માર્કેટમાં જવું છે બપોર પછી, તો પૂછવા જતી હતી ફ્રી છો કે નહીં. આપણે તો નવરા હોય એટલે માર્કેટમાં જ હોઈએ ને. કરિયાણું લેવા જવું છે. મારી સાડી ને એવું લેવા નથી જવું. ઘણી વાર કરિયાણાને બાને મોલમાં તો જવાય જ છે ને. હા, ક્યારેક ક્યારેક જવું પડે, કારણ કે જવાબદારીના આટલા બધા પોટલા માથા ઉપર છે, તો ક્યારેક જવાબદારી આમ નિભાવતા નિભાવતા થાકી જવાય, એટલે માણસને રિલેક્સ થવા માટે મોલમાં જવું પડે. સાચી વાત છે. પણ રાધા, હું શું કહેતો હતો કે તું વહુને આવી રીતે કડક શબ્દોમાં કહે છે ને, એ મને ઠીક નથી લાગતું. તમને ઠીક નથી લાગતું તો મને શું ઠીક લાગે છે? હા, અરે હું એને પ્રેમથી સમજાવીને થાકી ગઈ છું. આજે બપોરે મોટી વહુની સાથે પણ એને ઝઘડો કર્યો છે. ખબર છે તમને આ બાબતની? ના, કારણ કે તમે તો ઘરમાં રહેતા નથી. તમને તો બસ હું બોલું એ દેખાય છે. અને આમાંય જેનો ભગભક્યો સ્વભાવ હોય ને, એ હંમેશા સમાજમાં, સોસાયટીમાં ખરાબ જ હોય. પણ હું જો તું કહે છે ઘરે રહેતો નથી, તો હું ઘરે રહું તો મોલમાં તું કેમ જઈશ? હા, એ વાત પણ સાચી છે. પણ ખરેખર કહું ને તો આ વહુએ આવીને આપણા ઘરનો માહોલ ખરાબ કરી નાખ્યો છે. એક વાતમાં સમજવાની કોશિશ કેમ નથી કરતી? અરે એને એક શબ્દ તમે વીણીને આપો ને, તો એ બીજા 10 શબ્દ વીણીને તમને સામે આપી દે છે. અરે મારી સામે કેવી રીતે બોલતી હતી જોયું ને. પણ જો આપણે માથાકૂટ કરીશું તો સમાજમાં આપણું નામ ખરાબ થશે. એને તો લોકો નાદાન કહીને જતું કરશે, આપણને નહીં જતું કરે. અરે દીકરી બાપના ઘરે હોય ને ત્યારે નાદાન હોય. સમજુ છું કે હજી એની ઉંમર નાની છે, જવાબદારી લેતા વાર લાગે, પણ જે જવાબદારી સાસુ એને સમજાવવાની કોશિશ કરે છે, એ એક ઉંમરે એને સમજવી જ પડે. આજે હું છું, કાલે કદાચ ન પણ હો. આજે તમે છો, કાલે કદાચ ન પણ હો. તો આપણા દીકરા અને વહુએ આપણી પછી ઘર સંભાળવાનું છે, સમાજ સંભાળવાનો છે, સોસાયટી સંભાળવાની છે, રીત રિવાજ અને વ્યવહાર સંભાળવાના છે. કઈ રીતે થશે આ બધું? તો પણ હું ઈચ્છું છું કે એને થોડોક સમય આપને. કદાચ તું શીખવાડે એના મગજમાં બેસી પણ જાય. મને ખબર જ હતી કે તમારી આ વહુને તમે વહુ ગણતા જ નથી, દીકરી ગણો છો. એટલે બસ એક બાપ પોતાની દીકરીની ફરિયાદ એની માને કરે ને કે તું મારી દીકરીને હેરાન નહીં કરતી, આમ નહીં કરતી, એવી રીતે તમે સમજાવો છો. પણ તમારી આ દીકરી તમને બાપ ગણે છે કરી? એ નથી ગણતી, એટલે જ તો તકલીફ છે. આપણને એમ થાય કે એને દીકરી કરીએ અને એ લાગણીને વશ થઈને વર્તન સારું કરે, પણ એનામાં તો એવું કંઈ છે જ નહીં. સાચી વાત છે. અરે આપણામાં એક કહેવત છે કે તમે હાડ હોમી દો ને, એમ છતાંય જો એ વ્યક્તિ તમારું ન થાય ને, તો પછી ત્યાંથી પાછું વળી જવાય. કારણ કે ખાબોચિયામાં પડવા કરતા એમાં છબછબિયા કરીને બહાર નીકળી જવું એ વધારે સારું. હવે મને તો કંઈ સમજ નથી પડતી કે આ વહુનું શું કરવું. તું જ કંઈક રસ્તો બતાવ. બરાબર, મેં એને દીકરી બનાવીને તો જોઈ લીધું છે, પણ હવે મારે સાસુ બનીને જ એને સમજાવવી પડશે, તો જ એ સમજશે. પણ એક વસ્તુનું ધ્યાન રાખજે, એટલો બધો કડક સ્વભાવ નહીં કરતી કે એનો ને અશોકનો સંસાર તૂટે. આપણો અશોક તો એમાંય કંઈ બોલે એવો નથી, એટલે જ તો આપણે બોલવું પડે ને. જ્યારે દીકરા જ માવતર બાજુ ન હોય ને, ત્યારે જ આવી ખિસકોલી મોઢા કાઢી જાય. બાકી તમને લાગે છે કે જ્યાં દીકરો બોલતો હોય ત્યાં વહુએ બોલવાની જરૂર પડે? અશોક નાનેથી આજ સુધી કોઈ દિવસ બોલ્યો નથી, તો હવે એ તો પોસિબલ નથી, એ બોલી શકે જ નહીં. ઠીક છે, ભગવાન કંઈક રસ્તો લાવશે. તારું મોલમાં જવાનું મોડું થાય. હા, સોરી, માર્કેટમાં જાઉં. માર્કેટમાં. સારું, જાઓ તમે, અને ચા પીવી હોય તો વહુને કહેજો. હા. દામિની ભાભી, જરા ગ્લાસ અંબાવી દો, કાંઈ મૂકી દો ને. એક્સક્યુઝ મી, શું બોલી? ગ્લાસ નીચે પડી ગયો છે, એને ઉપાડીને અહીંયા ઉપર મૂકી દો. મને પણ દેખાણું કે ગ્લાસ નીચે પડી ગયો છે. ગ્લાસ કોનાથી નીચે પડ્યો?
જેનાથી પડ્યો એનાથી. ગ્લાસ તો આપણા ઘરનો જ છે. તમે ઉપાડો કે હું ઉપાડું એક જ વાત છે ને, લઈ લ્યો ને. રાઈટ, હું પણ એ જ કહી રહી છું. આ ગ્લાસ આપણા ઘરનો છે. હું લઉં કે તું લઉં, શું ફરક પડે છે? આ સેજ ડેપો નંબર અને ગ્લાસ લઈ લે. તો તમે થોડાક વાંકા વળશો તેમાં થોડા નાના થઈ જવાના છો. લઈ લ્યો ને, પેલી વખત તો કીધું છે મેં તમને. હું શું કામ કરું તારું? તારાથી ગ્લાસ પડ્યો છે ને, તું ઉપાડ. અને એમ પણ હું કઈ તારી નોકરાણી નથી, અને એટલું કામ તું નથી કરી શકતી. આળસની પણ એક હદ હોય. તમને કોણે કીધું તમે મારા નોકરાણી છો? બસ બધી વાત ઊંધી જ લઈ લેવી છે મગજમાં. નથી બોલતી, વસ્તુ વિચારવા માંડો છો તો મારો શું વાંક છે એમાં? અરે બોલવાની જરૂર પણ નથી તારે. તું જ વિચાર કર, ગ્લાસ તારી સામે તારાથી પડ્યો છે ને, એટલી ગમતી વાત છે. વાકુ વળીને બસ એક ગ્લાસ લેવાનો છે, નથી કોઈ પહાડ તોડવાનો. હા, નથી વળવું મારે વાકું. મારે છે ને ગ્લાસ લેવો જ નથી. હાથે કરીને પાડી દીધો ને મેં ગ્લાસ, એટલા માટે નથી લેવો. તમારી જ રાહ જોઈને ઊભી હતી ક્યારે દામિની ભાભી આવે અને એને હું કહું કે આ ગ્લાસ લ્યો. તો એ તારો પ્રશ્ન છે. જો તારે કામ ના કરવું હોય ને તો તારા ઘરવાળાને બોલાવ, એને કે આ ગ્લાસ ઉચકી આપે. નહીં, ગ્લાસ તો તમારે લેવો જ પડશે. બાકી છે ને હા, હું સાચે અશોકને બોલાવીશ, એની કરતા તમે લઈ લ્યો. હા તો બોલાવ ને, પણ તને શું લાગે છે તારા ઘરવાળાથી હું બેવું છું એમ? અને મારે જ લેવો પડશે એટલે તું મને ઓર્ડર આપે છે, મારા પર હુકમ ચલાવીશ? લઈ લીધું પાછું ઊંધું. તમે આવ્યા, મેં પ્રેમથી તમને કીધું કે દામિની ભાભી ગ્લાસ નીચે પડી ગયો છે, ખાલી ઉપર મૂકી દો. એમાં તો મહાભારત શરૂ કરી દીધી. મેં પણ તને પ્રેમથી કહ્યું હતું કે આ નાની એવી બાબત છે, તું જ ગ્લાસ લઈ લે ને. સેજ વાકી વળે તો શું થઈ જવાનું હતું તારે? અરે નથી વળવું મારે વાકા. મારે તો તમને જ વાકા વળાવવા હતા, એટલા માટે તમને કીધું. હવે લઈ લ્યો. મને ખબર છે તને એમ પણ ઝૂકવું નથી ગમતું. કોઈની સામે નમતા તો તને આવડ્યું નથી. તારા માના સંસ્કાર. દર વખતે મારી માં ઉપર જવાની જરૂર નથી. તમારામાં સંસ્કાર સારા દીધા છે ને તો ઘણું છે. મને કોઈ શોખ નથી કે હું તારી માના સંસ્કાર પર જાઉં, પણ અત્યારે તું આજે બહેસ કરી રહી છે ને મને જે કહી રહી છે ને એના ઉપરથી ચોખ્ખે ચોખ્ખું દેખાઈ આવે છે. અરે હું તો તમને પેલા દિવસથી કહેતી આવું છું, હું સંસ્કારી નથી, હું અસંસ્કારી વહુ જ છું. તો પણ આપણે માની લ્યો ને, અને માનીને લઈ લ્યો ને, એટલી લપ કરવાની શું જરૂર છે? સંસ્કારી નથી ને તો થોડી સંસ્કારી બન. હા, તું જે કરે છે ને સારું નથી લાગતું. તું આ ઘરની નાની વહુ છે, એટલીસ્ટ નાની વહુ બનીને તો રે. વહુ બનીને જ રહેવું છે. રહેવા દ્યો તો ને. શું છે, શું રાડારાડ કરો છો? હા જોવો ને મમ્મી, મારે કઈ કહેવું નથી ને તોય બોલે છે. ખાલી એટલી એમથી બાબત છે, ગ્લાસ નીચે પડી ગયો છે તો મને કહે છે તમે વાંકા વળીને લઈ લો. એટલું કામ તો ના થાય એ નથી. કેમ? ગ્લાસ તારાથી પડ્યો છે ને, તો એ ગ્લાસ તારે લેવાનો હોય કે તારી જેઠાણીને કામ સોંપવાનું હોય? મમ્મી, પણ મેં ખાલી એમને એટલું જ કીધું ગ્લાસ લઈને ઉપર મૂકી દો, બીજું મેં કાંઈ કીધું નથી. દિવસે ને દિવસે તારું બહુ વધતું જાય છે. ઘરમાં નહીં તો સાસુનું માન જાળવવાનું, નહીં તો જેઠાણીનું માન જાળવવાનું. તારો કહેવાનો મતલબ શું છે? તે ધારી શું રાખી છે મનમાં? જરા કહીશ મને? મમ્મી, તમે તો સીધી હાથ ચાલાકી ઉપર આવી ગયા. તો કરે જ ને, તારા કાનામાં જેવા છે. અને આ ગ્લાસ નીચે પડી ગયો, ઉપર લેવાનો છે ને એટલી બાબત જ નથી. તું આ ઘરમાં આવીને ત્યાં નામે તને ટોકે છે, સમજાવીએ છીએ, સમજાવીને થાકી ગયા. પણ તું છે કે તારા મગજમાં કઈ ઘૂસતું આ નથી ઘૂસતું મારા મગજમાં કઈ. અને મમ્મી, તમે દર વખતે દામિની ભાભીનો જ સાથ દીધો છે. તમે કોઈ દિવસ મારો સાથ તો દીધો છે? કારણ કે એ સાચી છે. ગ્લાસ તારાથી પડ્યો તો તારે જ ઉપાડવાનો હોય. અરે ગ્લાસ દામિનીથી પડી જાય અને તને કે હવે તું લઈ આવ તો એ સારું લાગે? બુદ્ધિ વગરની જ્યારે હોય ત્યારે પોતાના સંસ્કારનું પ્રદર્શન કરે છે અને પછી કઈ એટલે કે તમે તો મારા પિયર સુધી પહોંચી જાવ છો, મારી માને અને મારા બાપને જ કહો છો, તો બીજા કોને કહેવા જઈએ? હા, અરે અમારી મતી ગઈ હતી કે મેં મારા છોકરાના લગ્ન તારી જેવી સાથે એટલે કે સંસ્કાર વગરની વહુ સાથે કરાવ્યા. હા મમ્મી, હા, નથી મારામાં સંસ્કાર. ખુશ તમે લોકો? આમ તો એમ કહો છો બધા ઘરના સદસ્યો એક જ છે. એક નાનું અમથું મેં કામ કહી દીધું, એમાં મોટો પહાડ તૂટી ગયો. અરે તે કામ કહી દીધું ને, એ વાતનો ઇશ્યુ જ નથી. વાતને સમજવાની કોશિશ કર. તું આજે કરે છે ને ખોટું છે. આવી રીતે કોણ બિહેવ કરે ઘરમાં ને ઘરમાં? મને લાગે છે કે એના મનમાં કંઈક ઊંધું અને અજુગતું જ ચાલી રહ્યું છે. બસ એને જે કરવું છે ને એ એને કરવા દે. હવે મારે જે કરવું છે ને એ હું કરીને રહીશ. મમ્મી શું કરશો? હવે આ ઘરમાં આવી ગઈ છે, બીજું કઈ થાય એમ નથી. નહીં, તમને લોકોને તો એવું જ લાગે છે હાથે કરીને હું તમને બધાને હેરાન જ કરું છું. મારું તો કામ જ એ છે તમને લોકોને હેરાન કરવાનું. હા, તારા મોઢે સાચું બોલી ગઈ. તારું કામ જ એ છે સવારમાં જાગીએ રાત્રે સૂઈએ ને ત્યાં સુધી કે ઘરના બધા સદસ્યો હેરાન કેવી રીતે થાય. અને હા, ગ્લાસ લેવામાં તો તારું સ્વાભિમાન તૂટી જશે ને, સ્વાભિમાન ઝૂકી જશે ને તારું, નહીં? મમ્મી તમને ખબર છે આ શું કરે છે? બેડ ઉપરથી તકિયો નીચે પડી ગયો હોય ને તો એ પણ આપણી પાસે લેવડાવે છે. ખબર નહીં એને નીચે વળવામાં શું વાંધો છે. મને લાગે છે આણે પુષ્પા ફિલ્મ જોઈ લીધો છે. ઝૂકેગા નહીં સાલા, નહીં? તમે લોકો વાતને ક્યાંથી ક્યાં પહોંચાડો છો? આ મૂવી થોડી ચાલે છે, રિયલ લાઈફ છે આપણી. હા, તો અમે એ જ સમજાવવા માંગીએ છીએ કે કદાચ પુષ્પા ફિલ્મમાં પેલો ન ઝૂકે ને તો એને ચાલે, એને એના પૈસા મળે છે.
બેટા અહીંયા તારું ઘર ભાંગી જશે. હા હવે ઈ જ બાકી રહ્યું છે. છેવટે મારું ઘર ભાંગવાની તૈયારી ઉપર જ છે. ઓ એક્સક્યુઝ મી, તું છે ને પહેલા તો બોલવામાં ધ્યાન રાખતી જ નથી, અને બીજી વાત, અમને કોઈ શોખ નથી થતો કે અમે તારું ઘર તોડીએ. તો પણ તમને એક વસ્તુ મેં કહી દીધી એમ બોલું છું ને હું, સાંભળ પહેલા. અમને કોઈ શોખ નથી થતો કે અમે તારું ઘર તોડીએ, પણ આજે તું વર્તન કરી રહી છે ને એનાથી અમારે તારું ઘર તોડવાની જરૂર નથી. તું જાતે જ પગ ઉપર કુહાડો મારી રહી છે. એટલે તો અશોક મારો સાથ દે છે હે ને, એટલા માટે જ એ મારો સાથ અશોક દે એટલે છે. સાથ નથી આપતો. અશોક ભોળો છે, એને સાચું શું ખોટું શું એવી કઈ ખબર જ નથી પડતી. અને હા, સૌથી મહત્વની વાત એ છે ને એનો સંસાર તોડતા ડરે છે એટલે. બીજું કઈ જ નથી. મમ્મી મને શોખ નથી મારો સંસાર તોડવાનો. જેને શોખ ના હોય ને એ નાના મોટાની મર્યાદા રાખીને ચાલે. અરે તું તારા સાસુ સસરાની નહીં, તારા જેઠાણીની નહીં, કોઈની મર્યાદા રાખીને ચાલતી નથી અને પછી સંસ્કારની વાતો કરે છે. પણ તમે લોકો મારી સાથે કેવું બિહેવ કરો છો ઈ તો અને અમે લોકો કેવું બિહેવિયર કરીએ છીએ એ દેખાય છે નહીં, પણ એનું વર્તન તો એને દેખાતું જ નથી. એને એમ જ છે કે હું જે કરું છું ને બધું બરાબર કરું છું. જો હવે છે ને પાણી માથા ઉપરથી જાય છે અને હવે માણસની સહન શક્તિ હોય ને એની એક હદ આવી ગઈ છે. એટલે બને ને એટલું જલ્દી સુધરી જજે, નહીતર આનું ગંભીર પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજે. અને હા વાતમાં નહીં તો તારા સસરા વચ્ચે આવે અને નહીં તો તારો ધણી. ખુશ તમે ભાભી? ખુશ થઈ ગયો ને તમને શાંતિ? હજી હું કહું છું લઈ લેજો ગ્લાસ, હું નહીં લઉં. તો રહેવા દે, મારું શું જાય છે. અરે વેવાણ તમે? હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, વેવાણ, હું તમને જ મળવા આવી હતી. હા, એટલે કે મારી દીકરીની ખબર જોવા આવી હતી. એની દવા આપવાની હતી ને, તો એના માટે આવી હતી. સારું કર્યું. પેલા થોડું ખોટું બોલાઈ ગયું નહીં કે તમને જ મળવા આવી હતી. હા મય, દીકરીની માં હંમેશા આવે છે તો દીકરીને મળવા, પણ કહે છે કે વેવાણ તમને જ મળવા આવી હતી. વેવાણ, ખોટું ના લગાડતા, પણ ઘણા દિવસ થઈ ગયા ને, સ્વીટી મારી આવી નથી, મને મળી નથી, એટલે ઈચ્છા થઈ ગઈ. અને સારું કર્યું તમે આવી ગયા, કારણ કે નહીતર મારે તમારા ઘરે આવવું પડે. આ તમારી દીકરીને આવ્યા છો તો કંઈક થોડુંક સમજાવતા જાવ તો વધારે સારું. હું કંઈ સમજી નહીં. તમે નથી સમજતા શું? હા, અરે અમે તમારી દીકરીને નથી સમજી શકતા. તમારી દીકરીના મનમાં શું ચાલે છે એની તો તમને ખબર જ હશે ને, કારણ કે તમારા આપેલા સંસ્કાર તમારી દીકરી આ ઘરમાં બતાવે છે. એટલે તમે શું કહેવા માંગો છો? હું કંઈ ન સમજી. વાત એમ છે કે આ તમારી સ્વીટી, તમારી લાડકી દીકરી નથી તો એના સસરાનું માન જાળવતી, નથી મારું માન જાળવતી, નથી એની જેઠાણીનું માન જાળવતી. આ ઘરમાં એને વહુ બનીને રહેવું જોઈએ ને, તો બોલો એ સાસુ બનીને ખાય છે, પૂર હાંડ થઈને ખાય છે અમારા ઘરમાં. ખબર છે તમને આ વાત? ના વેવાણ, પણ મને ખબર છે ત્યાં સુધી મારી દીકરી આમ કારણ વગર બોલે એવી નથી. હા, મને શરૂઆતમાં આવું લાગતું હતું. જ્યારે મારા દીકરાનું માગું મેં તમારી દીકરી માટે નાખ્યું ને, ત્યારે મને પણ એવું હતું કે તમારી દીકરીના મોઢામાં જીભ જ નથી, એ તો કંઈ ક્યારે બોલશે જ નહીં. હું પણ આ વેમમાં હતી. પણ તમારી દીકરીના મોઢામાં જે જીભ છે ને, તેમાંથી કંઈક સારું તો ઓગતી જ નથી. ઝેર સિવાય કંઈ નથી ઓગતી. બોલો આ તમારી લાડકી દીકરી. વેવાણ, જો માનું છું કે મારી સ્વીટી કદાચ બોલી પણ હશે. કદાચ નહીં, હું બોલી જ છે. હા, પણ એની સાથે જ્યારે કંઈક અન્યાય થતો હોય ને તો જ બોલે વેવાણ. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે અમારા ઘરમાં તમારી દીકરીને અન્યાય થાય છે. અરે તમારી દીકરીના હિસાબે આજે મારા મોટા દીકરાની વહુ, હું, એના પપ્પા, ઘરના બધા લોકો હેરાન છે. માનશો તમારી દીકરી કેવું કરે છે? હવે હું તમને સમજાવું છું. તમારી દીકરી રસોડામાં કામ કરતી હોય અને હાથમાંથી ગ્લાસ પડી જાય એટલે એ ગ્લાસ લેવા એને વાકું નહીં વળવાનું. હા, એની જેઠાણીને વાકું વળવાનું. અરે રૂમમાં કંઈક કામ કરતી હોય અને તકિયો નીચે પડી જાય ને, તો તમારી દીકરીને વાકું નહીં વળવાનું, મારા દીકરાને તકિયો લેવાનો. બોલો, મને લાગે છે કે તમારી દીકરીને તમારા ઘરે મોકલી ત્યારે પિક્ચર જોવા લઈ ગયા હતા, પુષ્પા વાળું. હા, એને નીચે નમવું પડે છે, તકલીફ થાય છે. બોલો. ના, એવું નથી. હું સમજાવી દઈશ મારી દીકરીને. તમે ચિંતા નહીં કરો વેવાણ. ચિંતા તો કરે ને,
મારા દીકરાની જિંદગીનો સવાલ છે. અરે મારો દીકરો અંદર અંદર હેરાન થાય છે, એ મને પણ નથી કહી શકતો કે નથી એની પત્નીને કહી શકતો. અને હા, હું કદાચ બે કડવા શબ્દ બોલી જતી હોઈશ, પણ મારો ધણી એટલે કે એના સસરા એને એક પણ શબ્દ નથી કહેતા, હથેળીમાં રાખે છે. ઉપરથી મને ખીજાય છે કે રાધા તું એને દીકરીની જેમ સમજાવ. નહીં માનો વેવાણ, મેં તમારી દીકરીને એક દીકરી બનાવીને પણ સમજાવી જોઈએ, પણ ના, એ તો ન તો દીકરી બનવાને લાયક છે અને ન તો એ મારા ઘરની સારી વહુ બનવાને લાયક છે. હા હું નહીં બોલું વેવાણ, એની દીકરી પણ સારી છે અને બહુ પણ સારી. દરેક માને આત્મ વેમ હોય છે કે એની દીકરી વહુ તરીકે પણ પૂરી ફરજ નિભાવે છે અને દીકરી તરીકે 22 વર્ષ જ્યાં સુધી ઘરે રહી ત્યાં સુધી પણ પૂરી ફરજ નિભાવી છે. આ મા બાપનો વેમ હોય છે, બાકી જે સાચવતા હોય ને એને જ ખબર હોય. હામે બાજુવાળાના ઘરે છોકરું રડતું હોય ને તો આપણને એમ થાય બાપ રે બાપ કેટલું કજિયાળું છે, પણ એ મા બાપ સાચવતા હોય એને જ ખબર હોય. હા, એટલે દીકરી પ્રત્યેનો આટલો મોહ અને માયા સારી નથી વેવાણ. જરા સમજાવી દેજો તમારી દીકરીને, નહીતર પછી આના ગંભીર પરિણામ ભોગવવા માટે તમે, તમારા પતિદેવ અને તમારી દીકરી આ ત્રણેય તૈયાર રહેજો. કારણ કે એમાં એવું હોય કે સહન શક્તિની એક હદ હોય, એક ઝાડ હોય, દરરોજ કુહાડી મારો ને તો એ ક્યારેક તો કપાય જ જાય. એમાં સંબંધને કપાતા પણ વાર નહીં લાગે. વેવાણ, હું મારી દીકરીને સમજાવી દઈશ, તમે ચિંતા નહીં કરો. એનાથી કંઈક ભૂલચૂક થઈ ગઈ તો હું માફી માંગુ છું. તમારા માફી માંગવાથી શું થશે? હા, હું એવું ઈચ્છું છું કે તમે મારા વેવાણ થઈને, મારા મોટા બેન જેવા થઈને તમે મારી માફી માંગો નહીં. પણ હવે છે ને વેવાણ, પાણી માથા ઉપરથી જાય છે. તે બે હાથ જોડીને હું તમને વિનંતી કરું છું કે તમે તમારી દીકરીને જે ભાષામાં સમજાવ્યું એ ભાષામાં સમજાવી દેજો, નહીતર પછી મારી ભાષા વહમી લાગશે. જાઓ, મળી લો, મારે ઘણા બધા કામ છે. જય શ્રી કૃષ્ણ. બા બહાર આવજો.